આ ભયંકર ગરમીઓમાં પેટને ઠંડક આપે એવી આજે આપણે બનાવીશું મગની એકદમ નવીન વાનગી, જેમાં ફ્રેન્ડ્સ તમારે ઘી, ખાંડ, ગોળનો ઉપયોગ કર્યા વગર ફટાફટ બનીને તૈયાર થઈ જશે. વળી કબજિયાત દૂર કરશે. ઉનાળામાં ગરમીને લીધે શરીરમાં જો થાક વધુ લાગતો હોય તો તે પણ દૂર કરશે અને કમર ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળશે. ઉનાળામાં મગ ખાવાના ખૂબ જ ફાયદા છે ફ્રેન્ડ્સ. તો મગની નવીન વાનગી બનાવવા માટે આપણે લઈ લેવાનું છે મિક્સર જાર. તેની અંદર ઘરમાં કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને એક વાટકી ભરીને આપણે મગ લીધા છે. મગને આપણે સરસ પીસી લેશું. પીસાય એટલા બને એટલા ફાઇન પીસી લેવાના છે. જેવું લાગે પરફેક્ટ નથી પીસાણા તો તમે અહીંયા ચાળી પણ શકો છો. અને તૈયાર ફ્રેન્ડ્સ ઘંટીએથી તમે લઈ આવો મગનો લોટ, તે પણ ચાલે. હવે તે જ મિક્સર જારની અંદર આપણે મખાના ઉમેરી દેવાના છે. મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે આપણા સાંધાના દુખાવામાં રાહત આપે છે. તો મખાનાને પણ આપણે સરસ એકદમ ફાઇન એવો પીસી લીધા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે હવે બધી વસ્તુને ફ્રેન્ડ્સ આપણે સરસ મિક્સ કરી દેવાની છે. સાવ સરળ અને સિમ્પલ રીતે જ આપણે આ વાનગી બનાવીને તૈયાર કરીશું, જેથી પહેલી વારમાં જ તમારાથી પરફેક્ટ બને. હવે લઈ લેવાનું છે હૂંફાળું ગરમ પાણી. નવસેકું ગરમ પાણી લેવાનું છે. આપણે હાથેથી અડી શકીએ એટલું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનો ભાખરીનો જેવો લોટ બાંધીએ ને એવો લોટ બાંધી લેવાનો છે. વધુ ઢીલો નથી કરી દેવાનો કે વધુ કઠણ નથી રાખવાનો. મીડિયમ એવો જ આપણે તેનો લોટ બાંધવાનો છે. ફ્રેન્ડ્સ, લોટ બાંધીએ છીએ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારી 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો, જેથી ઉનાળાની ગરમીઓમાં તેને પણ આ હેલ્ધી રેસીપી બનાવવા માટે મળે. ખૂબ જ ઓછા લોકો મગની આ નવીન વાનગી ટ્રાય કરતા હોય છે ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે લોટ બાંધી લીધો છે અને આ રીતનો જ આપણે લોટ રાખેલો છે. ના વધુ ઢીલો કે ના વધુ કઠણ, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે તેમાંથી ભાખરી વણવાની છે. તો આ રીતે આપણે ફ્રેન્ડ્સ સરસ એવું તેને ફેલાવી દેવાનું છે. જો એવું લાગે વણતી વખતે પાટલામાં ચીપકે છે ફ્રેન્ડ્સ, તો તમે થોડો એવો રોટલીનો કોરો લોટ છાંટી શકો છો. તો આપણે અહીંયા લાગી રહ્યું છે ચીપકે છે, તો આપણે થોડો એવો લોટ લીધેલો છે. હવે આ રીતે હલકા હાથે આપણે તેને વણી લેશું. મગના તો આપણે જેટલા ફાયદા ગણાવીએ એટલા ઓછા છે ફ્રેન્ડ્સ. એટલે શિયાળાની સિઝનમાં તો આપણે ખૂબ વસાણા બનાવીને ખાધા હોય છે, જેથી આપણે આખું વરસ માટે શરીરમાં નવી શક્તિનો સંચાર થાય. પણ ઉનાળાની અંદર આપણને કોઈ એવી વસાણા આપણે ખાઈ શકતા નથી. તો ફ્રેન્ડ્સ, ત્યારે તમે આ મગની નવીન વાનગી જરૂરથી ટ્રાય કરજો. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે ભાખરી વણાઈ ગઈ છે. ભાખરી ફૂલે નહીં તેના માટે આપણે આ રીતે કાણા કરી દેવાના છે. અને આ રીતે આપણે તેને તવા ઉપર સરસ શેકી લેશું. આપણે અહીંયા લોખંડના તવા ઉપર શેકી રહ્યા છીએ. તો તવો સરસ ગરમ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ આ ભાખરીને શેકી લેવાની છે. આજે આપણે ફ્રેન્ડ્સ મગની કંઈ ભાખરી નથી બનાવવાના, પણ તેમાંથી આપણે એક યુનિક વાનગી તૈયાર કરશું. તમે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો આ રીતે ઉલટ પુલટ કરીને ભાખરી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેવાની છે. આ રીતે 2 મીડિયમ સાઇઝની આપણે ભાખરી તૈયાર કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે તેને ચલાવતા જવાનું છે અને સરસ એવી શેકી લેવાની છે. જો એવું લાગે તો આ રીતે તેને પ્રેસ કરીને પણ તમે સરસ શેકી શકો છો ફ્રેન્ડ્સ, જેથી ભાખરી જરાય કાચી ન રહે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને શેકી લેશું. સેમ પ્રોસેસથી આપણે બંને ભાખરીને સરસ શેકી લેવાની છે. જરાય કાચી ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે અને આપણે તેને શેકી લેશું. ઉનાળાની અંદર મગનું સેવન કરવાથી શરીરની અંદર નવી ઉર્જાનો સંચાર થાય છે. અને મગની અંદર કેલરી પણ ખૂબ ઓછી હોય છે. એટલે વેટ લોસ કરવા માટે તો મગ ઉત્તમમાં ઉત્તમ છે. એટલે તમે વેટ લોસ કરતા હોય ને ફ્રેન્ડ્સ, તેમાં પણ તમે આ વાનગી ખાઈ શકો છો. તો આ રીતે આપણી ભાખરી સરસ શેકાઈ ગઈ છે. હવે સેમ પ્રોસેસથી આપણે બીજી ભાખરી પણ શેકી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે અહીંયા ભાખરીને તોડી લેવાની છે, જેથી તે ઝડપથી ઠંડી થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે આપણે ટુકડા કરવાથી તેનો સરસ એવો ભૂકો તૈયાર થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. તો બંને ભાખરીને આપણે તોડી લેશું અને તેને સારી રીતે આપણે ઠંડી થવા માટે રાખી દેવાની છે. ભાખરી ગરમ હોય ત્યારે જ આપણે તેને તોડી લેશું, એટલે આસાનીથી તૂટી જશે. અત્યારે ફ્રેન્ડ્સ આપણે જે રીતે મગનું માપ લીધેલું છે તેમાંથી આપણે 2 મીડિયમ સાઇઝની ભાખરી બનીને તૈયાર થયેલી છે. તમે આ જ પ્રોસેસથી વધુ માપ લઈને પણ આ વાનગી તૈયાર કરી શકો છો. તો હવે અહીંયા ટુકડા થઈ ગયા છે સરસ, તેને ઠંડા કરી લેશું. અને મીઠાશ માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ઉપયોગ કરીશું સાકર.
સાકર છે તેની તાસીર સરસ ઠંડી હોય છે, એટલે ઉનાળાની અંદર વધુ પ્રમાણમાં બધા લોકો સાકરનો ઉપયોગ કરતા હોય છે. સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. તો સાકરને આપણે પીસી લેવાની છે. સાકર તમને જેટલી પસંદ હોય એટલી તમે અહીંયા લઈ શકો છો મીઠાશ માટે. સાકર પીસાઈ ગઈ છે તો તે જ મિક્સર જારની અંદર આપણે જે ટુકડા કરીને રાખેલા ભાખરીના તે ઠંડા થઈ ગયા છે, તેને પણ આપણે સાથે ઉમેરી દઈશું. એકદમ ફાઇન એવા જ આપણે પીસી લીધું છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે બંને ભાખરીનો આપણે સરસ ટુકડા કરીને પાવડર તૈયાર કરી લીધો છે ફ્રેન્ડ્સ. હવે આમાંની અંદર આપણે ઉમેરી દેવાનું છે ફ્લેવર માટે જાયફળ એલચીનો પાવડર, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે, એટલે આપણે અહીંયા જાયફળ એલચીનો પાવડર ઉમેરેલો છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે. અને આની અંદર ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું પસંદ અનુસારના ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તો ફ્રેન્ડ્સ ઉમેરી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. સાથે ટોપરાનું છીણ ઉમેરી દેવાનું છે. અને હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય છે, અથવા ઘીનો ઉપયોગ નથી કરવો ફ્રેન્ડ્સ તો આ વાનગી કઈ રીતે બનાવી તે આગળ જણાવીશ ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો હવે લઈ લેશું 2 થી 3 ચમચી જેટલું ઘી. ઘીને આપણે આ રીતે મેલ્ટ કરી લેવાનું છે. સરસ એવું ઘી મેલ્ટ થઈ જાય ને પછી આપણે તેને આ મિશ્રણની અંદર ઉમેરીને સરસ મિક્સ કરી દઈશું આ રીતે. અને તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લાડુ વાળી લેવાના છે. તો આ છે આપણું ઉનાળા સ્પેશિયલ ઠંડુ વસાણું કહી શકો. શિયાળામાં આપણે ગરમ વસાણા ખાતા હોય છે, અને ઉનાળાની અંદર ફ્રેન્ડ્સ તમે આ રીતે બનેલા જો લાડુ ખાશો ને તો પેટમાં ખૂબ જ સરસ ઠંડક મળશે, અને પાચન શક્તિ પણ મજબૂત થશે. ગેસ, કબજિયાત, એસિડિટીમાં પણ તમને રાહત મળશે, અને કમર ઘૂંટણના દુખાવા હશે તેમાં પણ તમને ખૂબ જ રાહત મળશે ફ્રેન્ડ્સ. તો ઉનાળાની સિઝનમાં તમે મગના લાડુ જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. આને આપણે એવી રીતે બનાવેલા છે ફ્રેન્ડ્સ કે તમે વેટ લોસ કરતા હોય ને તેમાં પણ ખાઈ શકો છો. જો તમારે તેની અંદર ઘીનો ઉપયોગ નથી કરવો ફ્રેન્ડ્સ તો જ્યારે ભાખરી ગરમ હોય ત્યારે જ તેનું ચૂરમું કરીને તમે સાકર મિક્સ કરી દેશો ને, એટલે સાકર મેલ્ટ થવાને લીધે તમે લાડુ સરસ બાંધી શકશો. પણ આ રીતે જો ઘીથી લચપચતા લાડુ હોય તો ખાવાની મજા આવે છે, અને લાડુનો સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. આ રીતે બનેલા લાડુને તમે 20 થી 25 દિવસ સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો. ફ્રીઝમાં રાખશો તો મહિનો દિવસ સુધી ચાલશે, જરાય ખરાબ નહીં થાય ફ્રેન્ડ્સ. તો જરૂરથી એકવાર આ રીતે આ વસાણું ટ્રાય કરજો.